નમસ્કાર. શ્રદ્ધા અને આધ્યાત્મિક સફર સાથે હું છું ભક્તિ. શ્રદ્ધા અને સબૂરી એક એવું નામ છે કે જેના સ્મરણ માત્રથી જ ભક્તોના તમામ કષ્ટો દૂર થઈ જાય છે. સાંઈ બાબાએ ખુદ ઉચ્ચારેલો આ શબ્દ છે. તેથી જ જે કોઈ ભક્ત સાંઈ દરબારમાં આવે છે તે નતમસ્તક થઈ જાય છે અને નતમસ્તક થતાની સાથે જ તેના સઘળા દુઃખ દર્દ દૂર થઈ જાય છે. ત્યારે આજે ગુરુવારના પાવન દિવસે ચાલો અમે આપને દર્શન કરાવીએ આવા જ સાંઈ ધામોના. સબકા માલિક એકનો ઉપદેશ આપનાર શિરડીના સાંઈબાબા સાથે આજે પણ લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. શ્રદ્ધા અને સબૂરીની મયકથી શિરડીના સાંઈબાબાએ લાખો લોકોની મદદ કરી છે, જેથી તેમનું સ્થાન આજે પણ આસ્થાનું કેન્દ્ર બનેલું છે અને એ જ સેવાની જ્યોત આજે પણ અમદાવાદના સાંઈ દરબારમાં પ્રગટી રહી છે. સમગ્ર સંસારને પ્રેમની ડોરીથી બાંધનાર, ઇતિહાસમાં શ્રદ્ધા અને સબૂરીની મયકથી ધર્મને સુગંધિત કરનાર એવા એક ફકીર કે જેમની ભક્તિ સાકાર નિરાકારથી પર હતી. સફેદ પોશાક પહેરેલા શિરડીના સાંઈબાબાની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા આજે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. તેથી જ શિરડી સિવાય પણ વિવિધ વિસ્તારોમાં આપણને સાંઈધામના દર્શન થતા હોય છે અને આવું જ એક સાંઈબાબાનું મંદિર અમદાવાદની મધ્યમાં આવેલા થલતેજ વિસ્તારમાં છે અને આ મંદિર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં જે સ્થાન ઉપર સાંઈબાબાનું મંદિર આવેલું છે તે સ્થળ પણ અત્યંત પૌરાણિક અને ચમત્કારિક છે. તેથી અનેક લોકોની આસ્થા આ સ્થળ સાથે જોડાયેલી છે. આ સ્થળ ઉપર આવેલ સાંઈબાબાનું મંદિર 35 થી 40 વર્ષ જૂનું છે. આજે પણ દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આ સ્થળ ઉપર સાંઈબાબાના દર્શન કરવા માટે આવે છે અને સાંઈબાબાના આશીર્વાદ મેળવી ભક્તો ધન્ય થઈ જાય છે. અમે 2004 થી અમદાવાદમાં છે, ત્યારથી હું આ મંદિરમાં આવું છું એન્ડ બહુ સરસ ફિલિંગ થાય છે ને અમે કન્ટિન્યુઅસ 20 વર્ષથી હું આવું છું અહીં. બહુ જ બધા ચમત્કારો જેને તો આપણે કહી પણ ના શકીએ. જેમ કે મારા હસબન્ડ એક્સિડન્ટ થયો હતો એક વખત, તો એકદમ ચમત્કારિક બચાવ થયો. કાર એક્સિડન્ટમાં મારા બંને સન એક વખત બહુ જ બીમાર પડી ગયા હતા, તો એકદમ ચમત્કારિક રીતે એકદમ ઠીક થઈ ગયા. એ બધું બાબાના બહુ જ ચમત્કાર છે જે આપણે ગણી પણ ના શકાય. સાંઈબાબાના આ મંદિરની સ્થાપના પાછળ પણ એક રોચક કથા જોડાયેલી છે. આજથી આશરે 35 થી 40 વર્ષ પહેલા મોટાભાગના સાંઈ મંદિરો જૂના અમદાવાદ એટલે કે પૂર્વ વિસ્તારમાં આવેલા હતા. તેથી જે પણ સાંઈ ભક્ત પશ્ચિમ વિસ્તારમાં રહેતો હોય તેને દર્શન કરવા માટે લાંબો અંતર કાપવો પડતો હતો. તેથી જો પશ્ચિમ વિસ્તારમાં કોઈ સાંઈ મંદિર બની જાય તો ભક્તોને લાંબો અંતર કાપવો ન પડે. આ ઉદ્દેશ્યની સાથે જ થલતેજમાં સાંઈબાબાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. હું છેલ્લા લગભગ 15-20 વર્ષથી દર ગુરુવારે મંદિરમાં દર્શન કરવા આવું છું. દર ગુરુવારે સાંજે ભજન હોય છે, તેનાથી મનને શાંતિ મળે છે. અહીંયા આગળ ઘણા સારા પ્રસંગો થાય છે આ મંદિરમાં, જેમ કે સમૂહ લગ્ન થાય છે. કોઈ પરિવારને પોસાતું ના હોય તો એ લોકોની છોકરીઓના લગ્ન બી આ મંદિર દ્વારા કરવામાં આવે છે. ભૂખ્યાને ભોજન કરવામાં આવે છે. પછી મેડિકલ સુવિધા બી આ મંદિરમાં બહુ સરસ ઉપલબ્ધ હોય છે. અને બીજું આ મંદિરમાં આવવાથી ઘણા બીજા બધા બી ફાયદા થતા હોય છે કે તમને મનની શાંતિ મળે, તમને આરોગ્ય સારું રહે છે. અને બીજું બધું કે જે અત્યારે મેડિકલ મોંઘું છે, અહીંયા આગળ રાહત દરે એની સેવા કરવામાં આવે છે. ગૌ સેવા પણ કરવામાં આવે છે. મંદિર તો એમ માનો કે આ 200 વર્ષ જૂનું હશે. 3 પેઢી મેં ચોથી પેઢીમાં હું છું. પહેલા કાઠિયા બાબા મહારાજ यहाँ એક સંત હતા, એ તપ કરતા હતા. પછી સત્રગનદાજી મહારાજ આવ્યા, પછી શ્રી વાસુદેવદાજી મહારાજ શ્રી આયા, એમની સાનિધ્યમાં હું આવ્યો. એટલે મને બહુ જાગૃત જગે છે. પહેલા શરૂઆતમાં તો એમ અહીં રામાપીર ભગવાન હતા, અહીં નીચે હનુમાનજી મહારાજ છે, હનુમાનજી મહારાજ છે. પછી એ માનો કે આપણા 75-80માં શંકરજી ભગવાનની સ્થાપના થઈ और रामजी भगवानની સ્થાપના થઈ. 94માં સાંઈ બાબાની પધરાવણી થઈ. એટલે જ્યારે તે સાંઈ બાબા આવ્યા ત્યારથી આ મંદિરનો વધારે નામ થયો ઓર એ પબ્લિક પણ આવવા જવાનું એ વધારે થયો.
થલતેજમાં સાંઈબાબાની અત્યંત મનોહર અને સૌમ્ય સ્વરૂપની પ્રતિમા સ્થાપિત છે. તેના દર્શન કરતાની સાથે જ ભક્તોને અપાર શાંતિની અનુભૂતિ થાય છે. તેથી જ તો અનેક ભક્તો એવા છે જે આજે પણ વર્ષોથી અમદાવાદના થલતેજમાં આવેલા સાંઈ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને પુણ્યનું ભાથું બાંધે છે. તો સાંઈબાબા મંદિરની બાજુમાં અખંડ ધૂણો પણ આવેલો છે, જે મંદિરની સ્થાપના થઈ ત્યારથી અખંડ છે અને તેના પણ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. હું અહીંયા ઘણા વર્ષોથી આવી રહ્યો છું. જ્યારની મંદિરની પ્રતિષ્ઠા થઈ એ પહેલાંના હું આવું છું. પહેલાં હું ખાડિયા જતો હતો અને મને અપાર શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા છે. મારી દરેક મનોકામના અહીંયા પૂરી કરેલી છે અને શ્રદ્ધા એટલી બધી છે કે ન પૂછો વાત. રાણીપથી આવું છું અને મંદિરની સાથેનો લગભગ 25 વર્ષનો મારો નાતો છે અને 25 વર્ષથી હું કોઈપણ પ્રકારની અપેક્ષા વિના અહીંયા મંદિર જે છે મંદિરની અંદર સેવા કરું છું અને સેવાની પ્રવૃત્તિઓની અંદર મંદિરની બધી જ એક્ટિવિટી જે છે એ એક્ટિવિટીની અંદર ઇન્વોલ્વ હોઉં છું. તો ચાહે મેડિકલની હોય, ચાહે ગરીબોના ભોજનની હોય, ચાહે ગૌના ચારાની હોય, તો કે સંત સંમેલન હોય કે અહીંયા એક્ટિવિટીની અંદર જે પણ ભંડારા થતા હોય એ બધા જ ભંડારાની અંદર રસોડાની જે વ્યવસ્થા જે છે એ રસોડાની વ્યવસ્થાની અંદર મારી ટીમ સાથે હું અગ્રેસર રહું છું. સાંઈબાબાની મૂર્ત જ એટલી મનોહર છે કે ભક્તો આપોઆપ તેના દર્શન કરવા માટે ખેંચાઈ આવે છે. તો વર્ષોથી બાબાને નિત્ય 2 ટાઈમ સુંદર શણગાર કરવામાં આવે છે અને તેની સાથે વિવિધ પ્રકારના ભોગ લગાવવામાં આવે છે. અહીં આવનાર ભક્તો બાબાની મનોહર મૂર્ત જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે અને સાંઈબાબાની ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. હું 1980થી આ મંદિરમાં આવું છું. અહીંયા આગળ પહેલાં શું હતું, વચ્ચે શું હતું, આજે શું છે અને ભવિષ્યમાં શું હશે એ એક બહુ જ આનંદની વાત છે કહેવામાં. કારણ કે અહીંયા જ્યારે આવતા હતા ત્યારે 5, 10, 15 માણસ આવતા હતા. અત્યારે હજારો માણસ આવે છે. ગુરુવારે અહીંયા દર ગુરુવારે ભજનનો કાર્યક્રમ, ભજન સંધ્યા રાખવામાં આવે છે અને એ 8 થી 10:30 હોય છે. દર પૂનમે પણ અહીંયા બધા દર્શન કરવા આવે છે. ગુરુવારનું મહત્વ બહુ છે. રામનવમી, દશેરા આવા ઉત્સવો અહીંયા ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી પણ ઉજવવામાં આવે છે અને મહારાજ શ્રી જે પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ છે તેઓ બહુ જ પ્રેમાળ છે, બહુ વિદ્વાન છે, બહુ જ ધાર્મિક વૃત્તિવાળા છે અને એ એમના સમાજની અંદર રામાનુજ પંથમાં બહુ જ આગળ પડતું સ્થાન ધરાવે છે, સેવા આપે છે. આ થલતેજનું એક બહુ જ નસીબદાર કહેવાય થલતેજ કે આવી વ્યક્તિ આજે આ ભૂમિ પર આવીને આનો વિકાસ કર્યો અને થલતેજના આજુબાજુના વિસ્તારના લોકો પણ અહીંયા આવે છે અને દર્શન કરે છે. જય શ્રી રામ. મંદિરના વિશાળ પરિસરમાં સાંઈબાબાના મંદિર ઉપરાંત અન્ય મંદિરો પણ આવેલા છે. ત્યાં પણ ભક્તો શ્રદ્ધા સાથે નતમસ્તક થતા હોય છે. મંદિર પરિસરમાં સુંદર શિવાલય પણ આવેલું છે. ત્યાં પણ ભક્તો બહોળી સંખ્યામાં આવતા હોય છે અને શ્રદ્ધાપૂર્વક શિવની આરાધના કરતા હોય છે. તો શિવાલયની બાજુમાં માતા અન્નપૂર્ણાની નાની ડેવરી પણ આવેલી છે. ત્યાં પણ ભક્તો આસ્થા સાથે દર્શન કરે છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં આવનાર ભક્તોને રામ દરબારના પણ દર્શન થાય છે. રામ, લક્ષ્મણ, જાનકી હનુમાનજીની સાથે બિરાજમાન છે. આ સિવાય મંદિર પરિસરમાં રાધા કૃષ્ણની મનોહર મૂર્તના ભક્તો દર્શન કરે છે. આમ એક જ સ્થળ ઉપર ભક્તોને ભગવાનના દર્શન થતા હોવાથી સવાર સાંજ ભક્તો મોટી સંખ્યામાં આ સ્થળ ઉપર આવી પ્રભુના આશીર્વાદ મેળવતા હોય છે. આ મંદિર સાથે ભક્તોની જેટલી આસ્થા જોડાયેલી છે તેટલું જ આ મંદિર સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. આ મંદિર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા યોગ્ય મેડિકલ સેવા પણ આપવામાં આવે છે. તેમજ એક ગૌશાળા પણ છે જ્યાં અનેક ગાયોનું રખરખાવ કરવામાં આવે છે. તદુપરાંત જરૂરિયાતમંદ લોકોને ટ્રસ્ટ દ્વારા રાહત દરે દવાઓનું પણ વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં ડેન્ટલ અને ફિઝિયોથેરાપી ક્લિનિક પણ આવેલું છે જેનો અનેક ભક્તો લાભ લેતા હોય છે. હું અહીંયા ફાર્માસિસ્ટ તરીકે સવારે 9 થી રાતના 8 સુધી સેવા આપું છું અને અહીંયા સાંઈબાબાનો ભક્ત છું અને સવારે 9 થી રાતના 8 સુધી
મારી સામે જ સાંઈબાબાનું મંદિર પેલા મૂર્તિ અને વિન્ડો મારી સામે જ છે, એટલે મને તો અહીંયા સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે. શૈક્ષણિક રીતે જો જોઈએ તો આપણે અહીંયા આગળ શૈક્ષણિક રીતે તમામ પ્રકારની શિક્ષણને લગતી અહીંયા ચોપડા છે, એને પુસ્તકો છે, એને જે ગરીબ વિદ્યાર્થીઓ જે છે એ ભણી ન શકતા હોય, પોતાની ફી ભરી ન શકતા હોય, એની પણ સુવિધા પરમ પૂજ્ય મહંત શ્રી મોહનદાસજી મહારાજ અને બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. એવી જ રીતે અહીંયા આગળ જે આપણે બહારના જે લોકો અહીંયા દવાખાને આવતા હોય, જે સામે સાલ હોસ્પિટલ છે, સ્ટર્લિંગ હોસ્પિટલ છે, એ લોકોને રહેવાની અને જમવાની વ્યવસ્થા નથી હોતી. એ લોકોને પણ અહીંયા આગળ રહેવા જમવાની વ્યવસ્થા અહીંયા મંદિર તરફથી કરવામાં આવે છે. દરરોજ સાંજે જરૂરિયાતમંદો અને દરિદ્ર નારાયણોને મંદિર દ્વારા ભોજન પણ કરાવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ GSTV. ધર્મલોકની યાત્રામાં આગળ જોઈએ અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં, પરંતુ તે પહેલા રોકાઈએ એક નાનકડા વિરામ માટે.